ચલો મિત્રો, આજે આપણે લસા અને ગુસા વિશે જાણીશું. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવી એટલે એનો અર્થ એવો થાય છે કે આપેલ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય. આપણે એને લઘુત્તમ સામાન્ય અવયવ કહીશું. અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલ સંખ્યાનો ગુણક ને ઘડીઓ. તો ચલો આપણે હવે લસા ગોતીશું. 12, 24 અને 36 લસા શું થશે? પહેલાં આપણે 12ના ગુણક શોધી લઈશું. હવે 24ના ગુણક શોધી લઈશું. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. હવે 36નો ગુણાંક 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. એટલે 2ની વર્ગ ગુણ્યા 3, 2નું ઘન ગુણ્યા 3 અને 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. હવે આ ત્રણ જે સંખ્યા આવી છે એમાંથી જેની ઘાત સૌથી મોટી હોય એ આપણે એને સાઈડમાં કાઢી લઈશું. તો આ ત્રણ સંખ્યામાંથી સૌથી મોટી ઘાત 2ની 3 ઘાત ગુણ્યા આમાંથી સૌથી મોટી ઘાત 3ની 2 ઘાત, એટલે આપણને મળશે 8 નવા 72. તો ચલો આપણે હવે ભાગાકારની રીતે ગોતી લઈએ. તો 12, 24 અને 36ને આ ત્રણને આપણે 3 ભાગમાં વહેંચી લઈશું. 2 છંગ 12, 12 દુ 24, 18 દુ 36. 2 તરી 6, 2 છંગ 12, 2 નવા 18. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. 2 હવે આને 2 વડે ચાલશે. 2 એકા 2 અને જે હવે 3 બાકી 3 એકા 3. હવે આ બધી સંખ્યાનો આપણે એક ગુણાકાર કરી લઈશું. 2, 2, 3, 2 અને 3. તો 3નો ગુણાકાર થશે 72. તો આપણે બીજી રીત પણ આપણે ભાગાકારની રીત. તો આપણે હવે શોર્ટ સિમ્પલ આપણે કઈ રીતે જવાબ લાવી શકીએ પરીક્ષામાં એ આપણે તમને ઉપયોગી થશે. 18, 24 અને 30 લસાનો અર્થ થાય છે કે આ ત્રણ સંખ્યામાંથી આપણે કોને એવા ભાગી શકાય એ આપણો શોર્ટ જવાબ હશે. તો 120ને આમાંથી ભાગી શકાય છે 3 વડે કે નથી ભગાતું એ આપણે શોધી લઈશું. 60ને નથી ભાગી શકાતું, 720ને ભાગી નથી શકાતું. તો આપણે ગોતીશું હવે આમાંથી કોઈ સંખ્યાને ભાગી શકાશે.